જો કોઈની પાસે 1 કરોડ રૂપિયા રોકડા હોય તો એ આટલી બધી જગ્યા રોકે છે, જ્યારે 1 કરોડ રૂપિયાનું સોનું માત્ર આટલી જ જગ્યા રોકે છે. તો હવે તમે સમજી ગયા હશો કે હું શું કહેવા માંગુ છું. કેટલાક ઈમાનદાર નેતાઓ પોતાની ઈમાનદારીથી કમાયેલા પૈસાને સોનામાં કન્વર્ટ કરી દે છે અને સલામત રીતે પોતાના ઘરમાં છુપાવી દે છે. પણ આ જ સોનું જો ઘરમાંથી ચોરી થઈ જાય તો નેતાજીને ભારે નુકસાન આવી શકે છે. હવે આપણે નેતાજી શું કરશે તો આ 1 કિલો સોનાને બેંકના લોકરમાં મૂકી દેશે અને દર વર્ષે 5,000 રૂપિયાનું ભાડું ભરશે. પણ જો કદાચ બેંકના લોકરમાંથી પણ સોનું ચોરી જાય અથવા ભૂકંપ આવે તો બેંક વાળા ફક્ત એમને 5,000 ગુણ્યા 100 એટલે કે લગભગ 5 લાખ રૂપિયા સુધીની જ ભરપાઈ કરશે. ભલે ને એમનું સોનું 1.5 કરોડ રૂપિયાનું હોય, કારણ કે નેતાજીને એક વાતની નથી ખબર જે આજે હું તમને કહેવાનો છું. જો તમે તમારું સોનું બેંકના લોકરમાં મૂક્યું છે તો બેંક વાળા તમારું વાર્ષિક ભાડું ગુણ્યા 100 એટલી જ રકમનું બેંક વાળા ગેરંટી લે છે. જો તમારે તમારું સોનું 100% સલામત બેંકમાં રાખવું હોય તો તમે તમારા ગોલ્ડ ઉપર ક્રેડિટ લિમિટ લઈ શકો છો, જે તમારા ગોલ્ડની કિંમતના 90% જેટલી હોય છે. એટલે કે જો તમારું 1 કરોડ રૂપિયાનું સોનું હોય તો તમને બેંકમાંથી લગભગ 90 લાખ રૂપિયાની ક્રેડિટ લિમિટ મળી શકે છે. અને જ્યાં સુધી આ ક્રેડિટ લિમિટનો ઉપયોગ ના કરો ત્યાં સુધી કોઈ વ્યાજ ચૂકવવાનું નથી હોતું. અને સૌથી સારી વાત એ છે કે તમારું સોનું હવે બેંકની જવાબદારી થઈ જાય છે. જો તમારા સોનાને કંઈ પણ થાય છે તો બેંક એની 100% જવાબદાર રહેશે. આ પ્રોસેસ માટે તમારે 1 થી 2% પ્રોસેસિંગ ફી ભરવાની હોય છે અને આ ફેસિલિટીને ગોલ્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી કહેવામાં આવે છે. અને આ પ્રોસેસથી તમારું સોનું 100% સુરક્ષિત રહે છે. અને આ મહત્વનો વિડીયો તમારા દરેક મિત્રોને શેર કરજો. અને હા, નેતાજીને શેર ના કરતા.